સીતારામ બધાઈને. ભાઈની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. બેન સેવા કરે છે. દાડમ સુધારેલા ખવડાવે છે. ભાઈ પથારીને પેડા પેડા ખાય. ડેટકા બોલાવીએ છે. મશીન ચાલુ છે. રાતે આખી ભાઈ સુતા નથી. અમને નથી હોવા દીધા આજે ભાઈએ. ઓલો બિચારો પડી ગયો ને એમાં બધાની નીંદર ઉડી ગઈ. એક ભાઈ અહીંયા હતા બીજા અમારા ભેગા, તો એ ભાઈને ખબર નહીં ઊભો થયો ને થોડીક વાર થઈને હવે હાચે હારો હતો, નાચકી આવી ગઈ. એ ભટ દઈને રાતે 2 વાગે પડ્યો એમને. એમાં બધાય નીંદર ઉડી ગઈ, બધાય જાગી ગયા એકો એક. સીતારામ બધાને. વહેલી સવારના આજે રાત આખી જાગરણ હતું, જાગ્યા. અને ભાઈની ટ્રીટમેન્ટ તો રાત આખી ચાલુ જ છે. આઈસીયુમાંથી અટાણે રજા દીધી. નોર્મલ જનરલ રૂમની અંદર શિફ્ટ કર્યા છે. હવે ઓલું નાકમાંથી ને ચડાવવાનું હતું એ બધું કાઢી લીધું. એટલે જનરલ વોર્ડની અંદર 5મા માળે જૂનાગઢની અંદર 9 માળની બિલ્ડિંગ છે. ને મારા જેવા તો લીફમાં ફાટી પડે. હું કોઈ દી લીફનો ઉપયોગ ઓછો કરું. પગથિયાનો બેન છે તે વાંધો નતો આવતો. અને ભેગા એના વોર્ડ બોય હોય, સિક્યોરિટીને બધા હોય, લઈ ઓલી ટ્રેચરમાં લઈ જાય, લઈ આવે ને એટલે પેશન્ટની તો ઉપાધિ ન હોય. ફિટને બધું કરી દીધું, મશીનોને ઓમાં શિફ્ટ કરી દીધા. એને ઠંડી બહુ લાગે છે એટલે આઈસીયુમાંથી કે મારા સહન નથી થતી ઠંડી. કારણ કે હવે હાડકાને શરીરની અંદર કંઈ છે જ નહીં, ચામડા ટીંગાઈ ગયા છે. હાડકા ચામડું બે જ છે અને આત્માની અંદર ખોડિયાની અંદર જીવ છે, બાકી કંઈ છે નહીં. બધા હજી સવારમાં ઉઠીને કોઈ ચા ને પાણી માટે આટા મારે છે. અને હું બાયણે નીકળી ગઈ. બેન છે એ ભાઈ પાસે બેઠી. હું બહાર હાથ પગ ધોવા નીકળી. હવે ઘરે જાઉં છું. 2 દિવસથી આ નાયા ધોયા નથી. અહીંયા છે બધી સુવિધા, પણ આપણે ગમે નહીં. બેનને કહું કાલ આજે હવે નથી જવું, કાલે જાઉં. આજે હવે બસ થોડીક વાર પછી બીજા 1-2 રોકાવા આવે ને તો 2 બેન ઘરે થોડીક વાર જઈ આવીએ. અડધી કલાક ડૉક્ટર આવીને ચેક કરી જાય, ખબર પડે કે મૂકીએ. સાંજના રાતના છે ને મોડી રાતના શિફ્ટ કરી દીધા હતા. ભાઈથી ઠંડી સહન નહોતી થતી. અને બીજા મશીનોની જે ચડાવ્યા હતા, લો બીપી થઈ જાય છે. અને સોડિયમ હાવ ઘટી ગયું છે. અત્યારે રિપોર્ટ કરાવ્યા. આખી રાત ઓલું મશીન ચાલુ રાખ્યું છે. સોડિયમ ચડાવે છે ભાઈને. હવે તમારી જેમ પ્રાર્થના બધાય કરો છો એમ, બસ ઈશ્વરના હાથમાં જેટલા શ્વાસને જિંદગી લખેલી છે એટલું માથે 2 બેન ઊભ્યું છીએ. બીજું કંઈ છે નહીં. હવે ખબર જ છે, આપણે સ્વીકારી લેવાનું. રોઈએ તો એ છે ને માથા કૂટીએ, છાતીઓ કૂટીએ. હાથમાંથી જે કેસ ફેલ જ છે, આપણે ખબર જ છે. ભગવાન જ્યાં સુધી શ્વાસ એના લખેલા છે ને ત્યાં સુધી કઠણ એ કેવું પડે. ભગવાન એને દુઃખ ન આપે. બસ પ્રાર્થના બધાએ બહુ જ કરી. ખૂબ આભાર તમારો કે મારા વિશે મારા નણંદ કોઈ દી કમેન્ટ ન કરે, પણ ભાઈનું વાત સાંભળે એટલે બિચારાને અંદરથી દુઃખ થાય કે મારાથી અમારા બધાય બહેનોમાં 3 બહેનોમાં નાનો સૌથી ભાઈ. અને કાલ બિચારો કહેતો હતો બેન કે તમને 2 બહેનોને જોઉં ને તો મને એમ થાય કે મારી મા મારી સેવા કરે છે. કે કા મા સેવા કરે ને કા બેનું સેવા કરે. કે તમને 2 બહેનોને જોઈને અમને 2 બહેનો રોઈએ. ઘડીક થાય તો વળી રોઈએ અને હામી ન રોઈએ. આગિયું જઈને રોઈ લઈએ કે જો તો ખરી આપણા હાથનું રમકડું ને આપણે થોડી કેવી પ્રોબ્લેમ થાય. નાનો ભાઈ છે, સૌથી નાનો ભાઈ છે અમારો. ના ટેન્શન લેવું હોય ને તો એ ટેન્શન લેવાય જાય. કેમ કે આનો કોઈ ઈલાજ જ નથી. છેલ્લે બધાય પ્રયત્ન કરી લીધા. ખાલી કિડનીનો પ્રોબ્લેમ હોત ને તો અમે 2 બહેનોમાંથી એકાદી બેન કિડની અમે દેવા તૈયાર હતી કે અમે ટ્રાન્સફર કરી દઈએ. અમારે એવો હું ઢહેડો છે. પણ આનો તો કોઈ ઈલાજ જ નથી. અત્યારે કહે છે ડૉક્ટર કે સોડિયમ એકદમ ઘટી જાય છે. ચડાવ્યા છતાંય સોડિયમના બાટલા કાલ દિવસ આખો ને આખી રાત ચડ્યા. સવારે બેનું જઈ ગયું. તો એ સોડિયમના વધવાને બદલે ઘટવાના રિપોર્ટ આવે છે. ગમે એટલી હિંમત રાખીએ ને એટલે ક્યાંક ને ક્યાંક તો આપણે છે ને કહે ને કે આપણા દેના અને આપણા ગુમડા આપણે વેદના આપે.
એમ આપણું કર્યું ત્યાંથી તો તકલીફ જ છે. આખી હોસ્પિટલ અવળી 9 માળની છે, ઠેક ઠેકાણે આવા જ પેશન્ટ છે, બહુ મેજર પેશન્ટ છે, પણ આપણું છે ને એટલે વધારે પ્રોબ્લેમ થાય. બસ ભગવાન એને સહન કરવાની શક્તિ આપે અને અમને બે બહેનોને હિંમત આપે. સૌથી વધારે મોટી તકલીફ છે કે મારી મા છે, એના હાથની અંદર આ બધી બહુ પ્રોબ્લેમ થઈ. એને ખબર પડશે કે મારા દીકરાને આવું થયું, સૌથી વધારે એ ચિંતા છે. માના હાથમાં દીકરો વયો જાય ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય. હજી તો ડૉક્ટર કંઈ બોલતા નથી, અમને ચોખ્ખું ચોખ્ખું કહેતા નથી કે હું છે હું નહીં, પણ અમે જોઈએ જ છીએ કે રિકવરી આવતી જ નથી. આજે છેલ્લા 4 દિવસથી એમને આઈસીયુમાંથી અત્યારે બહાર લીધો છે કે હવે આઈસીયુમાં રાખીએ તો ભાઈથી ઠંડી સહન નથી થતી. અહીંયા તો એસી ચાલુ જ હોય આઈસીયુની અંદર. તો હું બહાર નીકળી ગઈ. એને હામ આપણે મોઢું મહેનત બગાડતી હોય, એને હામ હસતી હસતી જ વાતો કરીએ અને જાજો એની સામે વિડીયોમાં હું બોલતી નથી ભાઈ સામે, કારણ કે એને પ્રોબ્લેમ થાય. છતાંય ભાઈનું મોઢું બતાવીશ આજે તમને થોડીક વાર. એને સામે બેન બિચારી સેવા કરે, હું સેવા કરું ને હાઈલે રાખે છે. અજીતને ફોન કરીને ઘડીએ ઘડીએ બાને જો બા હું કરે છે, વળી કે થોડીક વાર થાય ને તો જોતી એમ કરે, વળી ભૂલી જાય પાછા. સારું છે બા ભૂલી ગઈ હતી ને તો પ્રોબ્લેમ મોટો થાય કે ઈ રાયડું નાખે તો ત્યારે એને સાચવવા કે આને સાચવવા, બહુ મોટી પ્રોબ્લેમ છે. જવાબદારી પછી આપણે એમ કહીએ ને કે કસોટી, આ બધું હાલતું હોય ને ત્યારે એક ધારું સતત આપણી ઉપર એક રોલ ચડ્યો હોય, રોલ કેસેટ ચડી હોય. હમણાં છેલ્લા ઘણા ટાઈમથી મારી કેસેટ હાલે છે. એ મારી છે, મારી બેન મોટી બેન, અમારી બે બહેનોની જવાબદારી છે વધારે સૌથી. એટલે ન સહન થાય. આપણે ગમે એવી ઓલામાં હોઈએ ને, મારો છોકરો તો નાનકડો એમ કે મમ્મી નોકરી મૂકવી હોય તો મૂકી દેજે, મામાની સેવા કરજે, છેલ્લો તમારો ઓલો છે એ કે પછી ઓલા કહે ને કે વયા જાય પછી કહે ને કે મોઢાઈ જોવા નહીં જડે, એના જેવું છે બધું. ઈશ્વર બસ મારા ભાઈને દુઃખ ન આપે કાંઈ પણ પ્રકારના, એને સહન કરવાની શક્તિ આપે. રાયડું નાખે ને ત્યારે અમારી બે બેન જોઈ ન શકીએ, બેન દુખે એમ કરે, હાથ પકડી રાખે, બેન મને બહુ દુખે, બેન ડૉક્ટરને બોલાવીને, બેન મને બહુ દુખે. આ તો જેને વેદના થતી હોય એને ખબર હોય. એકાદી વસ્તુ ખરાબ હોય તો આપણે ચેન્જ કરી દઈએ. આખા શરીરની સ્પેર પાર્ટ બધા એક પછી એક ઓલું કેમ કે હળો પડે એટલે તો પછી આખું બધું ધીમે ધીમે બગડવાનું જ છે. એના જેવું કામકાજ છે. એટલે ભગવાન બસ એને સહન કરવાની શક્તિ આપે, અમને બે બહેનોને ઈશ્વર હિંમત આપે. થોડીક કઠણ થઈ જાય જરાય આંખમાં આહુડી ન લાવીએ ને સામે હસતા હસતા બે બહેનો વાતો કરીએ, અસલ વાતો કરીએ. ભાઈ આપણે જાત્રા કરવા જાહું, તું હાજર થઈ જા ભાઈ, આપણે વાં જાહું. કાલ જ કહેતો તો તમને બે બહેનોને છે ને મારે હરિદ્વાર લઈ જાવ્યું છે કે આપણે તૈની ભાંડેડાને છે ને યમુનાજીમાં નાવા જવું હોય કે એમ કે યમુનાજીમાં નાહી ને બેનું ભાઈઓને યમુના તેડા ન આવે, આપણે તૈની ભાંડેડાને જાહું. હા ભાઈ તું હાજો થઈ જા ને, અહીંથી જ સીધી આપણે ટિકિટ કરાવશું. આવા સાંત્વન આપીએ. વળી ઘડીક મગજમાં ઓલું ચડી જાય છે ને, મગજ એ બરાબર ક્યારેક ક્યારેક કેવી વાતો કરે થાય છે આવું. ભગવાન બસ પ્રાર્થના મારા વતી બધાય કરો અને હું કરું, બસ એના શ્વાસ છે ત્યાં સુધી એને